Okay, good morning to all. Let's start our course, page number 21, vocabulary 8. V8 is here. Let's study now. એમાં આપણે જે વર્ડ્સ આપેલા છે એનો ઉપયોગ કરીને સેન્ટેન્સીસ બનાવવાના છે. ગ્રામેટિકલી કરેક્ટ, મીનિંગફુલી પણ ખરા. તો હવે પહેલું એક્ઝામ્પલ, મેન્યુફેક્ચર ઉત્પાદન કરવું, રોબોટ એ નાઉન છે અને એફિશિયન્ટ એ એનું એડજેક્ટિવ અર્થ થાય છે અસરકારક. આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરતા S + V + O પેટર્ન પ્રમાણે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. S + V + O પ્રમાણે. હવે આ સેન્ટેન્સ આપણે જ્યારે પ્રિપેર કરીએ ત્યારે S + V + O પેટર્નને ચોક્કસ યાદ રાખવાની છે. એટલે તમે સબ્જેક્ટ તરીકે ત્યાં એક્ઝામ્પલમાં જુઓ, વી મેન્યુફેક્ચર એનો ઉપયોગ વર્બ તરીકે આપણે કર્યો છે. એફિશિયન્ટ નો ઉપયોગ રોબોટ્સના એડજેક્ટિવ તરીકે આપણે કરેલો છે. વી મેન્યુફેક્ચર efficient robots for household work. તમારો જવાબ આ રીતે સરસ મળી જશે. હવે આપણે ડિઝાઇન અને વર્ક શબ્દનો ઉપયોગ કરીએ. ચાલો ડિઝાઇન એનો વર્બ તરીકે ઉપયોગ કરીએ, વર્કનો ઓબ્જેક્ટ તરીકે નાઉન તરીકે ઉપયોગ કરીએ તો SVO પેટર્નમાં તમારી પાસે V તો છે, O પણ છે, તો શું રહ્યું બેટા? સબ્જેક્ટ. તમે પાઠનો તો સ્ટડી સરસ કર્યો છે. તો હવે V સબ્જેક્ટ બનાવો. We have designed. We have designed. બરાબર? We have designed object robots for household વર્ક. તમારો જવાબ આ રીતે સરસ તૈયાર થઈ શકે છે. We have designed robots for household work. અમે ઘરેલું કામ માટે રોબોટ્સ ને તૈયાર કર્યા છે. એક્ચ્યુઅલી આ પ્રકારની એક્સરસાઇઝ પરીક્ષામાં નથી આવવાની, પણ આનો ઉપયોગ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે ચોક્કસ કરી શકાય. એટલે એ રીતે આપણે આનો ઉપયોગ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તરીકે કરવાનો છે. બીજું છે પોઝ, બ્રીથ અને કન્ટિન્યુ. પોઝ, બ્રીથ અને કન્ટિન્યુ. ત્રણ છે: પોઝ, બ્રીથ, કન્ટિન્યુ. તો આપણે હવે પોઝ વર્બ છે, બ્રીથ નાઉન છે અને કન્ટિન્યુ વર્બ છે. તો આપણે ચોપડીની આધારે જોવા જઈએ
તો સબ્જેક્ટ તો જોઈશે જ. આ બધા વર્બ છે, આ ઓબ્જેક્ટ તરીકે આ પણ એક વર્બ છે, સબ્જેક્ટ નથી. તો તાળવવાનું કે ચોપડીમાં વાંચવા પ્રમાણે a salesman post post object breathe s v o આવી ગયું બેટા. ઓકે, હવે બીજું વર્બ છે એને જોડવાનું કામ કોણ કરે? એન્ડ. આ કન્ટિન્યુઅસ છે, પોસ્ટ લખો છો અને પછી કન્ટિન્યુ his speech આવી ગયું. શું જવાબ બન્યો બેટા? a salesman pause breathe થોડો વિરામ લીધો and continued 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 his speech એની સ્પીચ પછી એને ચાલુ રાખી. ક્લિયર? તો આ રીતે તમે મીનિંગફુલ સેન્ટેન્સ પ્રિપેર કરી શકો. હા, આગળ જોઈએ તો a double s i g n n o d d a double s i g n NOD નોટ અને D એટલે કાર્ય. A double S I G N NOD ને D double ED. ચલો, આનો ઉપયોગ વર્બ, આનો ઉપયોગ વર્બ, આનો ઉપયોગ ઓબ્જેક્ટ. SVO પેટર્નના પાર્ટ્સ તો મળી ગયા. ખૂટે છે સબ્જેક્ટ, બનાવી દઈએ. તો assign not did. તો प्रेम चोपड़ा assigned the deed. प्रेम चोपड़ा assigned the deed. જે કામ હતું એના ઉપર સહી કરી and નોડી અને પછી સંમતિ આપી. આનો ઉપયોગ ઓર કરીને લખો તોય ચાલે. પ્રેમ ચોપરા નોડી ફોર ડીલ. ડીલ જે હતી એમાં હા પાડી and assigned the deed and assigned the deed. બંને રીતે જવાબ ચાલે બેટા. પ્રેમ ચોપરા નોડી ફોર ડીલ D E A L ડીલ માટે હા પાડી and assigned A double S I G N E D assigned the deed. લા deed ઉપર સહી પણ કરી દીધી. Okay, accuracy અને excellent. accuracy excellent. ચલો, robots worked with excellent accuracy. Robots worked with excellent accuracy. એ જવાબ લખા. આનો ઉપયોગ છેલ્લે પણ કરી શકાય. woman generous woman generous
तो ત્યાં ગુમન છે તો પછી આપણે લખી શકીએ કેરાલિયન આમાં ફેરફાર કરી શકાય વિમેન આ generous and kind. Keralian women are generous and kind. આ રીતે સરસ જવાબ પાઠ્યપુસ્તક આધારિત you can make સ્પષ્ટતા કરી દો કે V8 complete the sentence તરીકે તમે સીધું જ તૈયાર કરો તો બી ચાલે બરાબર આ પ્રકારની એક્સરસાઇઝ મેં હમણાં સ્પષ્ટતા કરી પ્રમાણે પેપરમાં નથી પણ આનો ઉપયોગ બેટા આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તરીકે ચોક્કસ કરી શકીએ તો તમે લખી દો પછી આપણે આગળ જઈએ V9 ઉપર અને આગળની જે એક્સરસાઇઝ છે એ આપણે ચાલુ રાખીશું લખી ઓકે બેટા થઈ ગયું છે ચાલો V9 એમાં use the proper word at a proper place to make meaningful sentence કયા શબ્દનો ઉપયોગ કરીએ તો સેન્ટેન્સ મીનિંગફુલ થાય તો my friend met the landowner and તો શું આવે બેટા હમણાં જ જોઈ ગયા તો assigned આવે assign the sell deed तो assign લખશો તો
જવાબ ક્લિયર થશે. અસાઇન તમારે એ વર્ડ સિલેક્શન 3 માર્ક્સ માં આવશે. The secretary explained her boss the agenda of the meeting. તો એને કેવી રીતે સમજાવ્યો હશે? explain તો brightly એટલે બેટા સંક્ષિપ્તમાં સમજાયો છે. explain brightly ત્યાં મૂકી શકાય. The red light on the mayor's car was, તો red light flashing था, flashing જવાબ. Peter was on bail and went to Rajasthan. તો પીટર ને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા. to be plus v3 was released. was released જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા. ઓકે, હવે શરૂ કરીએ પેજ નંબર 22 પર કોમ્પ્રિહેન્શન. ચાલો, collected groceries into the trolley. એનો કોઈ અર્થ આપણે પરીક્ષા માટે નથી. C2 ઉપર જઈએ જે MCQ માટે આપણને બ્લેન્ક્સ તરીકે ચોક્કસ કામમાં આવે. What kind of robots are not made by the Super Robot Plaza? સુપર રોબોટ પ્લાઝા દ્વારા કેવા પ્રકારના રોબોટ બનાવવામાં નથી આવતા એવો પ્રશ્ન પૂછ્યો છે. તો હેલ્પિંગ ઇન રોબરી લૂંટ કામમાં મદદ થાય એવા બનાવતા નથી. સી જવાબ આવે. What will Ramsing do according to robotics? રોબોટિક્સ મુજબ રામસિંગ શું કરશે? તો રામસિંગ ફોલો ધ કમાન્ડ જે છે એને ફોલો કરશે, એટલે કમાન્ડને અનુસરશે. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ. પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી because he was the owner of the robot. કારણ કે તે રોબોટનો માલિક હતો. Which of the following is not true? નીચેનામાંથી કયું સાચું નથી? તો પ્રેમ ચોપરા does not harm people. પ્રેમ ચોપરા લોકોને નુકસાન કરતો નથી. એ સાચું પ્રેમ ચોપરા does not harm people. પ્રેમ ચોપરા લોકોને નુકસાન કરતો નથી એ સાચું નથી. એ પ્રેમ ચોપરા લોકોને નુકસાન કરે છે, એટલે એ વાક્ય સાચું નથી. સરસ પ્રશ્નો છે, ચારે ચાર ધ્યાનથી વાંચજો, એક એક માર્ક્સમાં કામમાં આવશે. C3 એ આપણે બહુ ધ્યાનથી શીખવાનું છે અને એ આપણને ડાયલોગ રાઇટિંગ માટે પરીક્ષામાં ઉપયોગી બનશે. ચાલો, જેને આપણે ટોપિક આપીશું કન્વર્સેશન. અર્થ થાય છે વાતચીત. તો પહેલા તો જે એક્સપ્રેશન્સ છે, રિસ્પોન્સ જે છે એની સમજ કેળવી લઈએ. ચાલો. ધેટ્સ ગ્રેટ ક્યારે બોલાય? જ્યારે કોઈ કામ ખૂબ સુંદર હોય ત્યારે. વેલ ડન એ પણ એના જેવું જ છે. વેરી બેડ હાઉ બેડ કામ અતિશય નિંદનીય હોય, ખરાબ હોય, ટીકાને પાત્ર હોય ત્યારે આપણે વેરી બેડ અથવા હાઉ બેડ બોલીએ. ઓ ઇટ્સ અ સેમ એ પણ તિરસ્કારજનક, અપમાનજનક, કોઈ ખોટું કાર્ય હોય તો કહી શકાય.
That's wonderful. અદ્ભુત બાબત કહેવા નવાઈ લાગતી હોય ત્યારે how surprising એવો જ અર્થ આપે છે. really amazing એ જ અર્થ આપે છે. ચાલો. The silver robot said, welcome to Super Robot Plaza, sir. તો આપણે શું કહીએ? really amazing. તમને આવશે ડાયલોગ રાઇટિંગમાં કે આના માટે શું લખાય કે રોબોટ આવકારે છે, રોબોટ આપણું સ્વાગત કરે છે. તો really amazing, how surprising, that's wonderful, ત્રણે ત્રણ લખાય બેટા. તમે નોટ કરી દો, ત્રણે ત્રણ જવાબમાં આવે. ક્લિયર? ઓકે. The metallic blue robot is perfectly programmed to carry out all kind of household functions. રોબોટ ને ઘરના બધા જ કામ માટે તૈયાર કરવામાં આવ્યો છે. તો એ તો ધેટ્સ ગ્રેટ, સરસ કહેવાય. વેલ ડન એ પણ જવાબમાં ચાલે. બે જવાબ ઇનફ છે. પહેલો અને બીજો બંને લખી શકાય. આમાં એકથી વધુ જવાબ આવશે. આપણે It operates within the radius of a kilometer. 1 કિલોમીટરની ત્રિજ્યામાં તમે ઓપરેટ કરી શકો છો. નવાઈ લાગે? ઘરે બેઠા ઓપરેટ કરી શકાય. That's great. ચાલે. That's wonderful. ચાલે. How surprising. Really amazing. ઘરે બેઠા કામ થાય. નવાઈ લાગે? 1 કિલોમીટર દૂર રોબોટ હોય છતાં we can command. Surprising, how amazing, that's wonderful, that's great. ચાર જવાબ આવે. You are free to write any. Ramsingh 070 carried out his work with tremendous speed and accuracy. Ramsingh 070 એ એનું કામ પ્રચંડ ઝડપ અને ચોકસાઈથી ચાલુ રાખ્યું. તો એ તો કહેવાય that's great. વેલ ડન. બંને જવાબ લખી શકાય. સરસ કામ કર્યું છે. તો રોબોટ પેડ ધ બિલ એટ ધ કેશ કાઉન્ટર. રોબોટે કેશ કાઉન્ટર ઉપર બિલ પણ ચૂકવ્યું. હાઉ અમેઝિંગ, હાઉ સરપ્રાઇઝ, ધેટ્સ ગ્રેટ, ધેટ્સ વન્ડરફુલ. ચાર જવાબ આવે. Ramsingh 070 pick up a necklace and hid it in the storage unit. નેકલેસ લીધો અને સંતાડી દીધો. ખોટું કામ કર્યું. વેરી બેડ, હાઉ બેડ, ઓ ઇટ્સ અ સેમ. ત્રણે ત્રણ લખા. The computerized cameras capable of split second recording clip Ramsingh in the act of stealing. Ramsingh ચોરી કરતા ઝડપાઈ ગયો. કમ્પ્યુટર કેમેરાએ આ ઝડપી પકડી પાડ્યું. તો એ પણ વેરી બેડ, હાઉ બેડ, ઇટ્સ અ સેમ. ચોરી કરતા પકડાયો. ખરાબ કહેવાય. પ્રેમ ચોપરા refused all the allegations put on him. પ્રેમ ચોપરાએ એના બધા આક્ષેપો નકારી કાઢ્યા. ખોટું પડે. એને ભૂલ સ્વીકારવી જોઈએ. તો વેરી બેડ, હાઉ બેડ, ઓ ઇટ્સ સેમ. ત્રણે ત્રણ લખાય. રોબોટ્સ will never cause harm to human beings. તો બહુ સરસ કહેવાય. ધેટ્સ ગ્રેટ. પછી વેલ ડન લખાય. પ્રેમ ચોપરા pleaded guilty. pleaded guilty કે હું ગુનેગાર નથી એવી આજીજી કરવા લાગ્યો. pleaded guilty. આમ તો pleaded guilty એટલે કે એને ગુનાહિત જાહેર કરવામાં આવ્યો એવો અર્થ થાય. pleaded guilty તો એ ધેટ્સ ગ્રેટ, વેલ ડન, સારું કામ થયું કે એને ગુનાહિત જાહેર કર્યો. એટલે એમાં ધેટ્સ ગ્રેટ અથવા વેલ ડન ચોક્કસ લખી શકાય. બરાબર. એને ગુનાહિત જાહેર કરવામાં. તો આ એક્સપ્રેશન છે કન્વર્સેશન માટે બેટા કામમાં આવે. ક્યાં શું બોલવું.
मैं તમને સ્પષ્ટતા કરી હશે એ પ્રમાણે તમે નોંધ પણ કરી હશે સરસ C4 નું કામ નથી C5 આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તો એ vocabulary ટેસ્ટિંગ છે શું છે બેટા vocabulary ટેસ્ટિંગ છે C5 ચલો પહેલા તો અર્થ જોઈ લઈશું in no time ક્ષણવારમાં pause અટકવું collected સંગ્રહ કરવો commanded આદેશ કરવો heavy packet ભારે કમ પેકેટ cold bag પાછા બોલાવવું selected પસંદ કરવું carrying groceries કરિયાણું લઈ જવું thoroughly efficient સંપૂર્ણ અસરકારક amusing servant નવાઈ પમાડે તેવો નોકર common sight સામાન્ય દ્રશ્ય અને obedient worker એટલે આજ્ઞાકીત વર્કર કામદાર ચલો જોઈએ in the market the robots carrying heavy big boxes એના તો માર્કેટમાં એ વેરી બિગ બોક્સિસ ઉંચકતો નથી બેટા એ કઈ કામગીરી કરે છે ચોપડી પ્રમાણે લખો ત્યાં હેવી પેકેટ્સ આવે heavy packets buying tickets taking food items તો taking food items છે તો એના માટે તમારો જવાબ શું લખી શકાય તો ચોપડી પ્રમાણે carrying groceries બરાબર છે પછી જનરલ સીન જે છે જનરલ સીન તો જનરલ સીન માટે આપણે લખવું પડે સિનોનિમ તરીકે કોમન સાઇટ જનરલ સીન એટલે કોમન સાઇટ પછી વન્ડરફુલ હેલ્પર્સ તો એના માટે આપણે જવું પડશે amusing servant માં amusing servant ઓકે પછી very capable તો એના માટે જઈશું thoroughly efficient આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે મોસ્ટ આઈએમપી thoroughly efficient thoroughly efficient એવો જવાબ આવે ગીધડ એકતા થયા છે તો જવાબમાં લખો કલેક્ટેડ આવી પછી વેઇટેડ રાહ જોઈ છે વેઇટેડ તો પોઝ અટકા थोड़े વાર વિરામ લઈએ ને કે પોસ્ટ P A U S E D પોસ્ટ પછી પ્લીડિડ આ એક બહુ અગત્યનો છે પ્લીડિડ તો એના માટે જોઈએ પ્લીડિડ માં જવાબ તરીકે કમાન્ડેડ અહીં લખું છું બેટા હા હવે કમાન્ડ કરવામાં આવે પ્રિડિક્ટ જાહેર કરવામાં આવે પ્રિડિક્ટ કમાન્ડ આદેશ આપે છે ને જાહેર કરી કામ કરો કમાન્ડ પ્રિડિક્ટ વેરી ક્વિકલી એ તો સહેલું છે
in no time. In no time એ જવાબ સેટ થઈ જશે. અને શોર્ટેજ આ એકથી સરસ છે, વિભાજિત કરવા, અલગ અલગ કરવા. તો હવે એના માટે જોઈશું તો શોર્ટેજ આવી તો નથી કોઈ જગ્યાએ. હવે ધ્યાન હા, સિલેક્ટેડ પસંદ કરે છે ને, પેલો જે સારી કેરીઓ હતી એને અલગ કાઢે છે ને, શોર્ટેજ ઢગલામાંથી જ્યુસી અને રાઈપ કેરીને શોર્ટ કરે છે, અલગ કાઢે છે, એટલે સિલેક્ટ કરે છે, એ અર્થ લગાવે. ઓકે, તો C6 ના તમે તૈયાર કરી દેજો. C7 એ તમારી રેફરન્સ બુક જે કંઈ હોય એમાંથી શોર્ટ નોટ પણ તૈયાર કરવાની છે. C6 ના પ્રશ્નો પણ સીધા જ તૈયાર કરી દેવાના, એટલે એક્સપેક્ટ માંથી ઘણીવાર આના આ પ્રશ્નો સીધા પૂછાય છે, એટલે તમને એરરલેસ જવાબ લખી શકો. એટલે C6 અને C7 નું કામ એ રીતે કરવું. તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે મહત્વના ભાગ એવા લેંગ્વેજ પ્રેક્ટિસ ઉપર જઈએ છીએ. ઓકે ભાઈ, ચાલો. ઓકે વિદ્યાર્થીઓ, આપણે અત્યારે લેંગ્વેજ પ્રેક્ટિસ સુધી આવ્યા છીએ. એ ટોપિક જરા પાછો થોડોક લેન્ધી બી છે, થોડોક લાંબો સમય ચાલશે, એટલે હવે આજે પૂરો નહીં થાય. આપણે કાલે એને સ્ટડીમાં લઈશું. હજુ કેટલાય વિદ્યાર્થીઓના ટેસ્ટ પેપર લખાઈને આવ્યા નથી. એ તમામ વિદ્યાર્થીઓએ પોતાના ટેસ્ટ પેપર લખીને સમયસર મને આપી જવા, નહીતર પછી ગુરુવારથી હું તમારા વાલીશ્રીનો રૂબરૂ ફોન ઉપર સંપર્ક કરીશ. એટલે એ જે કંઈ વિદ્યાર્થીઓના ટેસ્ટ પેપર બાકી છે એ તમામ વિદ્યાર્થીઓ મને પેપર લખીને ગુરુવાર સુધીમાં આપી જાય, નહીતર ગુરુવારે મારે તમારા વાલીશ્રી જોડે ચર્ચા કરવી પડશે. અને આવતા વીકમાં શનિ રવિમાં હું તમને પરિણામ માટે પણ અહીંયા રૂબરૂ બોલાવવાનો છું. એટલે એ રીતે તમારા પેપરો મને ગુરુવાર સુધીમાં મળી જાય તો મને પરિણામ ડિક્લેર કરતા ભાવે. એટલે ગુરુવાર સુધી તમને લાસ્ટ ડેટ આપવામાં આવે છે. પેપર પ્રમાણિકતાથી સંપૂર્ણપણે લખી અને મને આપવાનું છે, બરાબર?
ત્યાં સુધી હવે કાલે આપણે ફરી મળીશું. આ સૂચના પણ તમારે તમારા વાલીશ્રીને આપવાની છે. ત્યાં સુધી સી યુ બાય.